મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ નાઈને નાસ્તો કરવા બેસીએ છીએ. તો નાસ્તામાં શું છે તમને બતાવું. એમાં છે વઘારિયા. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જો વાસીના છોકરા આવ્યા છે, એ પણ નાસ્તો કરે છે. મારા માસીના છોકરા વેકેશન કરવા આવ્યો છે. ગુડ મોર્નિંગ દેવ. ગુડ મોર્નિંગ. જો એ ટીવી જોવે છે. તારે વેકેશન છે? હા, કેટલા દિવસનું? 15 દિવસ. સારું, ચાલો આપણે કામ કરી લઈએ પછી મળીએ. નાસ્તો નવું થઈ ગયું છે, હવે આપણે ઘરનું કામ કરી લઈએ પછી આપણે મળીશું. થાય છે 10:30 5 મિનિટની વાર છે. માસીનો છોકરો જો ટીવી જોવે છે. ચાલો આપણે પછી મળીશું. જો કામ કરીને નવરા થઈ ગયા છે, જો લસણ ફોલી છે તમને બતાવીએ. ચાલો લસણ ફોલી છે, આપણે પલાળ્યું હતું સાંજે, જો મૂકી દીધું છે, ઝીણી કળીઓ હતી એટલે આપણે ફોલી છે. અહીંયા મોબાઈલ રમે છે. ચાલો લસણ ફોલી લઈએ. લસણ ફોલી છે એ કારણે તમે જોઈ શકો છો. ચાલો લસણ ફોલાઈ જાય પછી આપણે મળીશું. લસણ ફોલાઈ ગયું છે. હવે રસોઈમાં શું બનાવવાનું છે ચાલો તમને બતાવીએ. જો રોટલા બને છે અહીંયા. આ મેથી બાફવા મૂકી દીધી છે. જો કેટલાને રોટલા ને મેથીના શાક રોટલા ભાવે કોમેન્ટ કરીને કહેજો. બાજરાના રોટલા. મેથી બફાઈ ગઈ છે. જમવા ટાણે મળીશું. બની ગયું છે. જો જમવા જો મેથીનું શાક બનાવ્યું છે, રોટલા, કાંદાનો સંભારો અને છાશ. હવે દાદાને જમવા આપી દીધું છે. દાદા જમવા બેસી ગયા. હવે આપણે પણ જમી લઈએ. જમવા આપી દીધું છે, આપણે પણ જમી લઈએ. જાઓ જમવામાં શું છે તમને બતાવીએ. જમવામાં છે મેથીનું શાક, સેવ ટમેટાનું શાક મારા પપ્પાનું ટિફિનમાં કર્યું હતું. ગુંદાનો સંભારો છે, કાંદાનો સંભારો છે, રોટલા, છાશ ને બધું છે. ચાલો જમીને પછી આપણે મળીશું. જમવા માસીનો છોકરો જમવા બેસી ગયો છે. એને મેથીનું ન ભાવે એટલે એણે સેવ ટમેટાનું લીધું. ચાલો આપણે બધા જમી લઈએ પછી આપણે મળીશું. ચાલો જમીને કામ કરીને નવરા થઈ ગયા છે, ઘડીક આરામ કરી લઈએ પછી આપણે ઉઠીને મળશું. આપણે જો સાંજની રસોઈમાં આપણે કરવાનું છે પાણીપુરી. ચાલો તમે આખો વિડીયો જોજો, એન્ડ લગીને વિડીયો જોજો, તમને મજા આવશે. કેવી રેસીપી મારા માસીનો છોકરો આવ્યો તે પાણી કરશે આજે, કે મારા હાથનું પાણી તમે ચાખો. આપણે જો પાણીપુરી કરવાની છે આજે, પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે જો આપણે બટેકા વાફવા મૂકી દીધા છે. અને હવે જો આપણે કાંદા કરીએ, કાંદા સુધારી ઝીણી કટકે આપણે કાંદા સુધારી લઈએ પછી આપણે ચાલો કાંદા
કટિંગ થઈ ગયા છે ઝીણા ઝીણા. હવે આપણે ફુદીનો વીણી લઈએ. પાણી બનાવવાનું છે એટલે તમે કઈ રીતના પાણી બનાવો તે કમેન્ટ કરીને કહેજો. ફુદીનો, કોથમરી, આદુ, લસણ. ફુદીનો વીણાઈ ગયો છે. હવે આપણે ધાણા વીણી લઈએ. આપણે આદુ ને મરચું કટિંગ કરી લઈએ. આપણે એની પેસ્ટ કરવાની છે એટલે પેલા ચાલુ કરી લઈએ. આપણે મરચું કટિંગ કરી લઈએ. જો કટિંગ થઈ ગયું છે તો ફુદીનોના બધું કટિંગ થઈ ગયું છે. હવે આપણે એમાં ફુદીનો ને કોથમરી નાખી દઈએ. પછી આપણે ખાંડી લઈએ. આપણે જો લસણ નાખીએ છીએ
ઓલ થોડું ખંડાઈ ગયું છે. હવે આપણે લસણ નાખી પાછું ખાંડી દઈએ. ફુદીનાનું આપણે જો પેસ્ટ થઈ ગયો છે, પાણી બનાવવાનું છે, પછી બનાવશું. હવે આપણે ચણા બટેકા જો બફાઈ ગયા છે. હવે બટેકા આપણે ફોલી લઈએ. છાલ ઉતારી ગઈ છે. હવે આપણે ચૂંદો કરી નાખીએ. ચૂંદો થઈ ગયો છે. હવે આપણે એમાં ચણા નાખીશું. કાંદા નાખીશું. એમાં સીંધા નમક નાખીશું. આપણે મિક્સ કરી લઈએ. કોથમરી નાખે છે. પેસ્ટ તૈયાર કરી લીધો છે. હજુ આપણે પાણીમાં નાખી દઈએ. આદુ લસણ બધો પેસ્ટ. એમાં આપણે સબરસ મસાલો નાખી દઈશું. જો આપણું પાણી કેવું બન્યું તમે કહેજો. આપણે જો પાણી ગાળી લઈએ, કારણ કે બધું કોથમરી ને બધું હોય એટલે.
હવે એમાં ઠંડુ પાણી આપણે નાખી દઈએ. ઠંડુ જો બરફવાળું પાણી નાખી દઈએ. આ પાણી આપણું તૈયાર છે, ખાટું પાણી. કેવું મીઠું પાણી કરવાનું છે. થોડુંક પાણી લઈ લીધું છે અને એમાં આપણે ખાંડ નાખી દઈએ. ઠંડુ પાણી નાખ્યું નથી કારણ કે ને ખાંડ ઉગળે નહીં ને એટલે. આપણે પાણીપુરી બની ગઈ છે. જો બધું બની ગયું છે, મસાલો પૂરી. ચાલો જો આપણે ભરીને તમને બતાવીએ. ચા નાખીએ. ચાલો ખાઈ લઈએ પછી આવડે મળીશું. આમ પછી કેક બની પાણીપુરી. પાણીપુરી મસ્ત છે. પાણીમાં પુદીનાનો સ્વાદ મસ્ત આવે. મીઠું પાણી કર્યું પણ મને મીઠું પાણી ભાવે ને એટલે આપણે પુદીનાનું પાણી લીધું છે. ચાલો આપણે પાણીપુરી ખાઈને પછી આપણે મળીશું. કામ કરીને નવરા થઈ ગયા છે, આપણે બરફ ખાવા જઈએ છીએ ત્યાં આપણે મળીશું. દાદા બદામ શેક લેવા છે. આપણે બરફ ખાઈ લીધો. દાદા માટે કેવું લાગ્યું દાદા બદામ શેક? તમને ભાવે બદામ શેક? આપણે બરફ ખાઈને આવતા રહ્યા છીએ. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આવતીકાલે મળીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.